તો આશીષભાઈ, તમે પ્રેઝન્ટેશનમાં જે બતાવ્યું કે જેમાં લાર્જ કેપનો અત્યારે રેશિયો સૌથી ઓછો થઈ ગયો છે લાસ્ટ 12-13 યર્સમાં, એન્ડ મિડ એન્ડ સ્મોલ કેપ ઇઝ ઓલમોસ્ટ 41%. તો શું એમાંથી વી શુડ અન્ડરસ્ટેન્ડ દેટ ઇટ ઇઝ અ ટાઈમ ટુ get into more large caps and rather have lesser exposure to mid and small caps? See, basically, one can imagine the reasons why small cap, mid cap has become 41%. That one can imagine કે ભાઈ એમાં પ્રોફિટેબિલિટી વધારે આવી, ઘણા બધા સેક્ટર સ્મોલ એન્ડ મિડ કેપ વાળા જે ચાલી ગયા, એ વાત બરાબર છે અને એના રીઝન્સ બી છે. પણ અલ્ટિમેટલી શું છે કે માર્કેટમાં જે મોંઘું થાય એમાં રિટર્ન આવવાનું બંધ થાય, કે જે બહુ ચાલી જાય એમાં રિટર્ન આવવાનું બંધ થાય, અને જે રિલેટિવલી સસ્તું દેખાય એમાં રિટર્ન આવવાનું ચાલુ થઈ જાય. એટલે માર્કેટમાં આપણે એમ કહીએ ને કે મીન રિવર્ટિંગ કહેવાય કે ભાઈ રિલેટિવ વેલ્યુ કહેવાય, એ સતત પ્રોસેસ છે એવો, રાઈટ. એટલે હમણાં તમે જુઓ તો એવું લાગે કે ભાઈ લાર્જ કેપમાં થોડું વધુ પોટેન્શિયલ છે એમ. એટલે આપણે એટલે મેં કીધું કે આમાં કંઈ બહુ પેનિક કરવાનું નહીં, પણ ખાલી આપણો પોર્ટફોલિયો આપણે જોઈ લેવાનો કે ભાઈ નોર્મલી છેલ્લા 3-4 વર્ષમાં તમે એટલું અગ્રી કરશો મારી સાથે કે છેલ્લા 3-4 વર્ષમાં જેટલું ધારતા હતા એના કરતાં વધુ સ્મોલ કેપ મિડ કેપ બધાના પોર્ટફોલિયોમાં છે રિટર્ન સાઇડ, રાઈટ. શું થાય કે કારણ કે રિટર્ન બી ત્યાં આવ્યું, અને પછી નોર્મલ ટેન્ડન્સી કે જ્યાં રિટર્ન આવ્યું ત્યાં જ પૈસા બી વધારે મૂકે લોકો, એટલે બમણો મૂવમેન્ટ થાય એમાં. એટલે બધાના પોર્ટફોલિયોમાં જેટલું ધારતા હતા એનાથી વધારે સ્મોલ કેપ મિડ કેપ છે, જેટલું ધારતા હતા એનાથી વધારે સિક્લિકલ ચીજો છે. એટલે ખાલી પોર્ટફોલિયોને જેમ આપણે તમે બરાબર કીધું કે ભાઈ રિવ્યૂ કરવું જોઈએ, કારણ કે બધાના પોર્ટફોલિયો અલગ અલગ હશે, એટલે એને માર્કેટની વચમાં લાવો, રિવ્યૂ કરો. કારણ કે છે ને આપણા પોર્ટફોલિયોમાં બધું સિક્લિકલ હોય, બધું સ્મોલ કેપ માઇક્રો કેપ હોય, તો એનો મતલબ કે આપણે માર્કેટના કોઈ ખૂણામાં જઈને ઊભા છે, રાઈટ. થોડું સેન્ટરમાં આવો, રિસ્ક ઓછું કરો. તમારો મ્યુચ્યુઅલ ફંડનો બી આપણો જે ડેટા છે, સો મ્યુચ્યુઅલ ફંડ ડેટા ઇઝ શોઈંગ દેટ લોટ ઓફ ઇન્વેસ્ટર્સ આર ડુઈંગ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન ટુ મિડ એન્ડ સ્મોલ કેપ એન્ડ સેક્ટોરલ એન્ડ થીમેટિક ફંડ્સ. અને ગઈકાલનો બી જે ડેટા આવ્યો, એસઆઈપી બુક વેલ્યુ હેઝ અગેન ઇન્ક્રીઝ, ઇટ ઇઝ ક્લોઝ ટુ 26,000 crores અત્યારે. તો ઇઝ ઇટ કે એ એસઆઈપીના ફ્લોના લિક્વિડિટીના લીધે બી મિડ એન્ડ સ્મોલ કેપ્સ આર નોટ કરેક્ટિંગ એન્ડ દેટ ઇઝ વાય દે આર રિમેનિંગ હાઈ, એન્ડ એ કરેક્શન એના લીધે બી નીચે નથી આવતું અને એટલે લાર્જ કેપ્સ નથી વધતું, પૈસા ત્યાં જાય છે? સી, ઘણીવાર એવું કહેતા હોય છે, आई डोंट नो व्हाट इज़ योर व्यू, लॉट ऑफ टाइम्स पीपल से कि क्योंकि इतना पैसा आ रहा है तो स्मॉल कैप एंड मिड कैप गिर ही नहीं सकता है, क्योंकि सबका पैसा स्मॉल एंड मिड कैप में आ रहा है तो गिरेगा कैसे? वो डेटा वही दिखा रहा है कि एसआईपी लार्ज कैप में कोई करता नहीं अभी. तो 3 महीना पहला છે ને મેં આવી રીતે ટ્વિટર પર લખેલું कि फ्लो के वजह से मार्केट चलता है कि मार्केट के वजह से फ्लो चलता है. वो इट इज हाँ. તો શું છે કે જો હવે અત્યારે છે ને છેલ્લા 4 દિવસથી છે ને રોજ 2-2% સ્મોલ કેપ ને મિડ કેપ પડે છે, અને નિફ્ટી તમે જોવો તો એમ લાગે કે 0.5% ઉપર 0.5% નીચે, રાઈટ. બટ સ્મોલ એન્ડ મિડ કેપ ઇઝ ફોલિંગ, इंडेक्स लेवल इज फॉलिंग 2-2.5%. सो व्हाट आई एम सेइंग इज दैट के अल्टीमेटली सबको अपना पोर्टफोलियो मार्केट के प्लस माइनस, मतलब मार्केट में अगर 65% लार्ज कैप है तो आप 50 रहो या 75 रहो, 80 कर लो या 40 कर लो, लेकिन 20 पे मत रहो. गामनी बाहर एकदम मतलब कि मैदानी बाहर इज नॉट. या सो जिन्होंने 1 साल में एसआईपी किया है उनके लिए ये 1 साल नेगेटिव रिटर्न दिखा सकता है, क्या ये मानना जरूरी है? પણ હા, પોસિબલ છે, અને બહુ દૂરની વાત નથી. તમે માર્ચ 2023માં જોવો ને, બધાને શોક લાગશે. માર્ચ 2023માં સ્મોલ કેપ ઇન્ડેક્સનું લેવલ એનું 5 વર્ષ જૂના લેવલ પર આવી ગયેલું પાછું થોડાક દિવસ માટે, રાઈટ. માર્ચ 2020માં માર્કેટનું લેવલ માર્ચ 2015થી બી નીચે હતું. ઓગસ્ટ 2013માં માર્કેટનું લેવલ જાન્યુઆરી 2008થી બી નીચે હતું. અત્યારે આપણા એવા આર્થિક વ્યવસ્થા એવી નથી, અત્યારે આપણે બહુ સ્ટ્રોંગ પોઝિશનમાં છે, એટલે હું એમ નથી કહેતું કે એવું થશે, પણ એમ કહું છું કે માર્કેટમાં વારંવારે આવું સાયકલ આવ્યા રાખે. કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે ભાઈ પોર્ટફોલિયોમાં કંઈક બેલેન્સ જેવું હોવું જોઈએ, કે ભાઈ હવે તો સ્મોલ કેપ જ ચાલશે એટલે બધું સ્મોલ કેપ, એટલે બધું આમાં જ એવી રીતે નહીં કરવું જોઈએ. યોર પોર્ટફોલિયો શુડ બી બેલેન્સ્ડ.